ચોમાસું નજીક આવતા જૂનાગઢના હવામાનમાં મોટો બદલાવ આવ્યો। છેલ્લા 2 દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। જૂન માસની શરૂઆતમાં હળવા વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત તરફ ચોમાસાની ગતિ તેજ બનવાની શક્યતા। પવનની ગતિ વધતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। હાલ આપણે જોઈએ છે કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં એક બદલાવ આવેલો છે। ખાસ કરીને જ્યારે નૈઋત્યનું ચોમાસું જ્યારે નજીક છે ત્યારે છેલ્લા 2 દિવસથી જે પવનની ઝડપ છે એમાં પણ આપને વધારો જોવા મળેલો છે અને આકાશ છે એ અંશતઃ વાદળછાયું છે એ આપને જોવા મળેલું છે। આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ફરીથી જે વરસાદની ગતિવિધિ છે એમાં આપને એક વિસ્તાર જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે। ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ કે આજે 30 મે 2024ના રોજ જે હવામાન પરિસ્થિતિ મુજબ જોઈએ તો એક મધ્ય પાકિસ્તાનથી લઈ અને નોર્થ ઇસ્ટ અરેબિયન સી સુધી એક થ્રુ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સક્રિય હોય તો તેના ભાગરૂપે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આપને જોવા મળશે। જેની અસરને લઈ અને આગામી દિવસોમાં એટલે કે જૂન માસની શરૂઆત થતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે ગતિવિધિઓ છે